અરે શું થયું તને? ખબર નહીં, આજે સવારનું મને આવું થાય છે અને કંઈક જીવ મચલાય છે. આદિ, મને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ છું. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. તો પછી તું ફટાફટ રેડી થઈ જા, આપણે હોસ્પિટલ જઈએ. સારું, મેં કોફી બનાવી દીધી છે. તમે કોફી પી લો, પછી આપણે જઈએ. હા, અને ધીમે. હા. પપ્પા, મમ્મી, અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. હોસ્પિટલ? હા. પણ કેમ હોસ્પિટલ? અચ્છા, તો કદાચ અમે બંને દાદા દાદી બનવાના છીએ. પણ એક વાત કહી દઉં, હા તમે જાઓ, પણ છે ને ગમે તે ડૉક્ટરને નહીં, લેડીઝ ડૉક્ટરને જ બતાવજો. બસ મારે તો દીકરો જ જોઈએ, પહેલે ખોળે દીકરો જ જોઈએ, પછી ભલે બીજું ગમે તે આવે. સમજ્યા ને? સારું મમ્મી, અમે જઈને આવીએ. આ કિંજલ ને આદિ કાં હજી ન આવ્યા? ક્યારના ગયા છે હોસ્પિટલ? અરે પણ હોસ્પિટલમાં પેશન્ટ વધારે હશે તો થોડી વાર લાગે, આવી જશે હમણાં. બેસ બેટા. મમ્મી, કિંજલ માં બનવાની છે. પણ બેટા, મેં જેમ કીધું એમ હો, પહેલે ખોળે તો મને દીકરો જ જોઈએ. અને હા, આ દીકરો લાવવા માટે ગમે એટલો ખર્ચો કરવો પડે, ગમે ત્યાં જવું પડે, પણ એ કરવાનું જ છે. કારણ કે અત્યારના સમયમાં કંઈ અઘરું નથી. પૈસા ખર્ચો તો તમે ધારેલું પરિણામ મેળવી જ શકો છો. એટલે ગમે એ કરવું પડે, હું પૈસા ખર્ચવા તૈયાર છું, પણ જોઈએ તો મને દીકરો જ હો. અરે પણ તું આ શું વાત કરે છે? એ કઈ આપણા હાથની વાત છે? તો આપણા હાથની જ વાત છે ને. આ જો આપણી સોસાયટીની પેલી રોહિણી, ગીતા અને નીતા, ત્રણેયને પહેલે ખોળે દીકરો જ છે. તો શું તમે એમ માનો છો કે કુદરતે આપ્યો એટલે છે? નહીં, એ લોકોએ પણ એવું કંઈક કરાયું જ હશે કે એને પહેલે ખોળે દીકરો જ મળે. એટલે હું તો એમ જ કહું છું કે આપણા ઘરે પહેલે ખોળે દીકરો જ જોઈશે, બસ. પછી 2 મહિના પછી જ્યારે એવી ખબર પડે કે દીકરી છે, તો એ મને નહીં પોસાય. એટલે દીકરો જ જોઈએ મને. મમ્મી બસ, હવે તમે કેટલી માથાકૂટ કરશો? ભગવાન જે આપે ને તે અમને મંજૂર છે. કિંજલ, મમ્મી કહે છે એમ કરવું તો પડશે જ, નહીં તો ન થવાની થશે. આપણે છોકરા માટે કંઈ કરવું પડશે. આદિ, મમ્મીની દરેક વાત આપણે સહેમત થયા છે, પણ આ વાતે હું સહેમત નહીં થઉં. મારે આવું પાપ નથી કરવું. હું સમજુ છું, પણ મમ્મી પણ એની જીદ નહીં છોડે, અને એ બધા ટેસ્ટ કરાવીને જ રહેશે. આદિ, હું કોઈ ટેસ્ટ નહીં કરાવું. જો મારા પેટમાં દીકરી હોય ને, તો હું એને જાણી જોઈને મારવા નથી માગતી. જો હું બધું જ સમજુ છું, પણ મમ્મીને કોણ સમજાવે? આદિ, તમારી બધી જ વાત બરાબર,
પણ હું કોઈ વાતે હવે રાજી નહીં થાઉં. હું મારી દીકરીને કુખમાં તો નહીં જ મારું. હું ક્યાં કહું છું કે તું, એટલે કે હું પણ નથી ઈચ્છતો કે હું એ બાળકને મારી નાખું, પણ તું સમજ કે જો આપણે એવું નહીં કરીએ તો મમ્મી, તને ખબર જ છે. સારું, બહુ લેટ થઈ ગયું છે, તમે બેસો, હું તમારા માટે કોફી લઈ આવું. અને કઈ રીતે સમજાવું, કારણ કે એ પણ સાચી છે અને મમ્મી જિદ્દી છે. મમ્મી માનશે નહીં. એક વાત કહું, આ કિંજલને હવે છેલ્લો મહિનોય બેસી ગયો છે. હવે ગમે ત્યારે સમાચાર આવે એવું છે. અને દીકરો આવે તો સારું જ છે, સારા સમાચાર છે. પણ જો છોકરી હશે તો શું થશે? અરે એવી બધી ચિંતા ન કરવાની હોય. ભગવાન જે રાજી થઈને આપે ને એમાં રાજી રહેવાનું હોય. મમ્મી, પપ્પા, આ કિંજલને પેટમાં દુખાવો ઉપડ્યો છે, હા, તો કિંજલને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. તો અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. હા બેટા, જાઓ જલ્દી દવાખાના ભેગા થાવ. હવે તો આપણા ઘરમાં સંતાન આવશે, બાળક આવશે. અને જો ત્યાં જાઓ છો, કંઈ પણ જરૂર પડે ને તરત અમને ફોન કરજો. હો, અમારામાંથી કોઈ પણ આવી જશે. જા બેટા જા, જલ્દી જા. સારું મમ્મી, હું જાઉં છું. હા, જલ્દી કિંજલને લઈને હું જાઉં. હા બેટા, હું તમને ફોન કરીશ. હા, હા. સારા સમાચાર આપજો બેટા. હા, કિંજલ. જોયું, હજી હમણાં તો હું કહેતી હતી કે હવે એના સમાચાર આવવાનો સમય થઈ ગયો છે. હા, આદિનો કઈ ફોન આવ્યો કે નહીં? ના, હજુ નથી આવ્યો. તમે એક કામ કરો ને, બજારમાં જઈને પેંડા તો લઈ આવો. આપણે આખી સોસાયટીમાં પેંડા આપવાના થાય છે. અરે પણ કઈ ફોન બોન તો આવવા દે, એમને ખબર પડી જાય કે દીકરો છે કે દીકરી. એ તમને છે ને કાંઈ ખબર ન પડે. એ દીકરો જ આવવાનો છે. અને વહુએ છે ને મેં જેમ કીધું છે ને એમ જ કર્યું હશે, એટલે દીકરો જ આવશે. પણ જો દીકરી આવીને તો વહુને બહુ ખરાબ દિવસો ભોગવવા પડશે. યાદ રાખજો તમે. આજો આદિત્યનો ફોન આવ્યો. જલ્દી ઉપાડો. હા બેટા. પપ્પા, આપણા ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો છે. શું વાત કરે છે? ઢીંગલી મારી આવી ગઈ એમ ને? શું ફોન આવ્યો? આપણા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે. ને આ સમાચાર તમે મને હસતા હસતા આપો છો? યાદ રાખજો, હવે વહુના બહુ ખરાબ દિવસો ચાલુ થશે અને આનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. પપ્પા, મમ્મી,
મમ્મી મમ્મી આ તમારી લક્ષ્મીને તમે આશીર્વાદ નહીં આપો? મને આ તારી કોઈ લક્ષ્મી બક્ષ્મી જોતી નથી. મને તો દીકરો જ જોઈએ છે. અને સાંભળ, હવે તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો આને તારે માવતરે મૂકી આવ, નહીં તો તું પણ નહીં જોઈએ. અરે પણ તું આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે કે નહીં? હા, મને બધી ભાન પડે છે અને આ જ મારો આખરી નિર્ણય છે. અને હજી પણ સાંભળી લ્યો, આને જો આ ઘરમાં રહેવું હોય ને તો મને આ નહીં જોઈએ. નહીં જોઈએ મને આ. મમ્મી હા તમે શું બોલો છો? એનું તમને કંઈ ભાન છે કે નહીં? અરે હા આપણા કુળનું સંતાન છે. તમે એનો તિરસ્કાર કરવા માંગો છો? હા, મેં પહેલાં જ કીધું હતું કે જે પણ કંઈ પૈસા ખર્ચવા પડે, જે પણ કાંઈ દવા કરવી પડે તો હું બેઠી છું, પણ મને દીકરો જ જોઈએ. પણ તમે ના માન્યા. અને આણે પણ મેં કીધું તું એ કાંઈ જ ન કર્યું. જો કર્યું હોત તો આજે આપણા ઘરમાં દીકરો હોત, આ ઘરનો વંશ હોત, વંશ. છો કિંજલ, રડવાનું બંધ કર અને વાત સમજ. પ્લીઝ તારે આપણી દીકરીને તારા પિયર મૂકવા જવું જ પડશે. મમ્મી નહીં સમજે. આદિ તમે પણ મમ્મી જેવું બોલવા લાગ્યા. હું મારી દીકરીને ક્યાંય નહીં મોકલું. તો દીકરીને તારા માવતરના ઘરે મોકલવી જ પડશે. એ જ છેલ્લો રસ્તો છે. આદિ મારી દીકરી મારો જીવ છે અને અને હું મારા જીવને મારાથી કેવી રીતે અલગ કરું? કિંજલ તું સમજવાની કોશિશ કર. મમ્મી નહીં માને અને નહીં જ માને. હવે તમે મમ્મી તરફ થઈ ગયા છો, પણ કંઈ વાંધો નહીં. જો મારી દીકરીને અહીંયા એક્સેપ્ટ નહીં કરે ને તો હું પણ મારી દીકરી સાથે જતી રહીશ. સારું, તો તારો આ જ નિર્ણય છે ને? તો જા. મમ્મી, કિંજલને ગયા 5 દિવસ થઈ ગયા છે અને મારા સસરાનો ફોન આવ્યો હતો. તો એ કહેતા હતા કે હવે કિંજલ આ ઘરમાં નહીં આવે, ત્યાં જ રહેશે અને તમે હવે છૂટાછેડા આપી દેજો. તું ચિંતા નહીં કર, આપી દે ને છૂટાછેડા. અને હા, એને સાથે 2-3 લાખ રૂપિયા પણ આપી દેજે, એટલે એક બળ આટવે. ખબર તને, તારા માટે સારામાં સારા ઘરના માગા આ છે. આપણે ક્યાંક ને ક્યાંક તો ગોઠવી જ દઈશું. અરે તને કાંઈ બુદ્ધિ છે કે નહીં? વિચારા વગરની જ બધી વાતો કરે છે. આટલી સંસ્કારી દીકરી આપણને મળી છે તો એને સાચવી નથી શકતી અને બીજી લાવવાની વાત કરે છે. તું શું વિચાર કરે છે કંઈ સમજ નથી પડતી. હું જે વિચાર કરું છું ને એ સાચો અને સારો જ કરું છું. આપણા દીકરાનું ઘર બંધાય ને એના માટે ના કરું છું, ઘર ભાંગવા માટેનું નહીં. તો જોઈ લેજે તું, તારી જીદનું પરિણામ તારી નજર સામે આવશે એક દિવસ.
હા જીતુ, ફોન તો તને એટલે કર્યો હતો કે પેલા પ્રદીપભાઈ લોકો આદિને જોઈ ગયા ને, એનો કઈ જવાબ આવ્યો? અરે રે, ના પાડી. જીતુ, કંઈ ખબર નથી પડતી કે આપણા દીકરામાં, આપણા ઘર પરિવારમાં શું ઘટે છે કે એની સગાઈ માટે બધા ના જ પાડે છે. ઠીક છે ભાઈ, એવું કોઈ ઠેકાણું બીજું હોય તો મને કહેજે હો. થોડુંક ધ્યાન આપજે દોસ્ત. હા. આવો. કેમ છો વિપુલભાઈ? મજામાં? મજામાં. હું તમને એમ કહેતો હતો કે તમે જે આપણા દીકરાની વાત ચલાવી હતી દિલીપભાઈને ત્યાં, તો એનો કંઈ જવાબ આવ્યો? એને મેં 2-3 ફેર કીધેલું. હવે કંઈ એનું કંઈ પછી તમને તો ખબર જ છે અત્યારે આપણામાં છોકરીઓની કેટલી શોર્ટેજ છે. પછી મારે જ કેટલું કે ને કેવું. એવું કોઈ બીજું ઠેકાણું હોય, સારી દીકરી હોય તો જોજો ને. હવે આપણે આદિ માટે ગોતીએ છીએ પણ કંઈ મળતું નથી. એ તો તમે મને કીધેલું ત્યારથી હું એની પાછળ, દિલીપભાઈ પાછળ પડેલો જ છું. ઠીક છે, દિલીપભાઈ હા પાડે તો ઠીક છે, નહીતર તમારી ઓળખાણમાં ક્યાંય એવું હોય ને ઠેકાણું તો મને કહેજો. મારી ચિંતા ઓછી થાય. છોકરી મળે નહીં એ તો વાંધો છે. છોકરીઓ અત્યારે આપણામાં એ તો તકલીફ છે. કાંઈ નહીં, છતાં તમે થોડુંક ધ્યાન આપજો વિપુલભાઈ, અને મારી ચિંતા ઓછી થાય એવું કરજો. ઠીક છે, ચાલો મળીએ. કેમ છો ભાઈ? બસ આનંદમાં તો ગયો. મજામાં ને? શું છે લઈ હવે આપણે તમારા પેલા હાળાની છોકરીની હગાઈની વાત કરી હતી, એનો કઈ જવાબ આપ્યો? એ આટલો તો ખરો, પણ એ એવું કહે છે જો બોરો છોકરો હોય તો કરવું છે, પરણેલા છોકરા નથી કરવું. એવું છે? તો ભાઈ આપણે હવે આદિને છે ને ગમે એમ થાય પરણાવી દેવો પાછો. કાંઈ વાંધો નહીં, અંદર એવી છોકરી ધ્યાનમાં આવી છે ને તો હું રાખીશ. હા, તો એવું ઠેકાણું હોય ને. તમે પણ એવું ધ્યાનમાં રાખજો, કુંવારો છોકરો એવું. અમારે છોકરી છે એ ભણેલી છે, સારું ભણેલી, હોશિયાર, ઘર સાચી. કાંઈ વાંધો નહીં, થોડુંક ધ્યાન આપજો ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં. ચાલ. ચાલો. આપણા આદિ માટે 3 વર્ષથી એક દીકરી ગોતીએ છીએ, પણ કોઈ હા નથી પાડતું. તું બહુ મોટી મોટી વાતો કરતી હતી ને કે મારા દીકરાને તો હું આમ પવણાઈ દઈશ ને તેમ પવણાઈ દઈશ. છે કોઈ છોકરી તારી પાસે? છે કોઈ ઠેકાણું? હવે તો સમજાતું નથી. કેટલા જણને મળું છું, કેટલા જણને ફોન કરું છું, આપણા આદિને કોઈ દીકરી આપવા તૈયાર નથી. કાં તો એમ કહે છે કે ઘર નાનું પડે છે, કાં તો એમ કહે છે કે અમને કુંવારો છોકરો જોઈએ, પરણેલા છોકરાને આપવી નથી. બેટા આવી ગયો? મમ્મી, કઈ મેલ પડ્યો મારા સરપંચનો? એ શું તને જવાબ આપે બેટા? એણે જીદમાં ને જીદમાં બધું ઠેકાણે પાડી દીધું. હવે હું દોડું છું, પણ મારાથી કંઈ થતું નથી. બેટા, એક વાત કહું, તું જ વહુને ફોન કરીને મનાવને. કદાચ હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે, એને મૂકીને જો આવવા રાજી થતી હોય તો. ના પપ્પા,
એ નહીં માને. એ બહુ જિદ્દી છે અને એની દીકરીને મૂકીને તો નહીં જ આવે. તમને ખબર છે આપણી દીકરી પણ હવે મોટી થઈ ગઈ હશે અને એને મારા સસરાના ઘરેથી બહાર જ જોઈ હતી. છોકરાઓ સાથે રમતી હતી. ખૂબ જ હોશિયાર લાગે છે. જો આપણી ઢીંગલી મોટી થતી જાય છે એમ આપણો દીકરો પણ મોટો થતો જાય છે. હવે તું બહુ પાવર કરતી હતી ને, તું બહુ ઘમંડ કરતી હતી ને, તો એના માટે છોકરી ગોતી લાવ. નહીંતર મારો દીકરો આમ ને આમ કુંવારો રહી જશે. કિંજલ ગઈ એને આજે 8 વર્ષ થયા, પણ આદિ માટે હજુ કોઈ છોકરીની હા નથી આવતી. છતાં પણ આદિ તારી માનો પાવર ઉતરતો નથી. એમ કહેતી હતી કેટલો પાવર કરતી હતી કે આને જવા દે, હું બીજી લઈ આવીશ, આના કરતાં સારી લઈ આવીશ. એક ઠેકાણાની ભલામણ આવી છે તારી પાસે? એક પણ છોકરીની વાત ચલાવી છે તે ક્યાંય? હું થાકી ગયો, પણ પરિણામ શૂન્ય. આદિ, હવે તો તારી છોકરી 8 વર્ષની થઈ ગઈ છે, એટલે મોટી થઈ ગઈ છે. તો હવે તો એ મામાને ત્યાં એકલી રહી શકે ને? તો એકવાર કિંજલને ફોન તો કર, કદાચ હવે એ એકલી આવવા માટે રાજી થઈ જાય. હજી પણ તમારે એકલી જ લાવી છે એમને? ફોન કરી જોઉં છું અને આ મારી છેલ્લી ટ્રાય હશે. હલો કિંજલ, આદિ બોલું છું. અમે લોકો બધા બેઠા હતા અને વાત થઈ છે કે હવે મારી દીકરી મોટી થઈ ગઈ હશે, નહીં? હા, તો પપ્પા અને મમ્મી એવું ઈચ્છે છે કે જો આપણી દીકરી હવે એકલી પણ રહી શકે તો હવે તું ઘરે આવી શકે કે નહીં? શું? આજે સાંજે જ આવી જા ને પ્લીઝ. હા, શું કીધું? એને હા પાડી છે અને સાંજે આવશે. મારી દીકરી કિંજલ આવશે. સારું બેટા.
સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને હવે લખો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન. જલ્દીથી ઇન્સ્ટોલ કરો. બેટા આદિ, આ સાંજ પડી ગઈ અને હજી કિંજલ આવી નહીં. તું જરાક ફોન કરી જો ને. સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને હવે લખો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન. જલ્દીથી ઇન્સ્ટોલ કરો. કિંજલ, તને એકલાવાનું કીધું તું ને, તો પછી આ છોકરીને કેમ લઈને આવી તું? અને કિંજલ, તારો સામાન ક્યાં છે? તમારા બધા સવાલનો જવાબ હું નહીં, મારી દીકરી આપશે. નીશુ બેટા, આ તારા મમ્મી, હું આ બધાને બહુ જ સારી રીતે ઓળખું છું. ઊભી રહે તો અહીંયા અને ખાલી જો. પૂજ્ય દાદીમાં, શ્રીમાન દાદુ અને પૂજ્ય પવિત્ર પિતાજી. અને હવે તમે તમારા ચરણોને કષ્ટ શું કામ આપો છો? આરામથી વિરાજો. અમે આ ઘરમાં ફક્ત 5 મિનિટ માટે જ આવ્યા છે, કારણ કે આ ઘર લક્ષ્મીને લાયક નથી. દાદીમાં, તમે તો બહુ સમજો છો. દીકરા માટે વહુ જોઈએ છે, પણ ઘરમાં દીકરી નથી જોઈતી. વાહ દાદીમાં, વાહ. પત્નીની ડિલિવરી કરાવવા ડોક્ટર લેડીઝ જોઈએ, પણ ઘરે દીકરી ન જન્મવી જોઈએ. આ તો પેલા જેવું ન થયું કે બધાને પોતાની ગાડી ઝાડના છાયા નીચે મૂકવી છે, પણ કોઈને ઝાડ નથી રોકવું. પપ્પા, શું કીધું તમે? પપ્પા કહેવાના લાયક જ નથી. પણ તમે પણ સાંભળી લો કે દરેક દીકરીના નસીબમાં બાપ તો હોય છે જ, પણ દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી. ઘરની તિજોરીમાં પડેલી લક્ષ્મીને તો બધા બહુ પ્રેમ કરે છે, પણ માના પેટમાં રહેલી લક્ષ્મીને કેમ બધા આટલી બધી નફરત કરે છે? તમને બધાને મનમાં એમ હશે કે જે ઘરમાં સાવજ જેવો દીકરો હોય ને, એ ઘરમાં કોઈની જરૂર નથી પડતી. પણ મારું માનવું એવું છે કે જે ઘરમાં સિંહણ જેવી દીકરી હોય ને, ત્યાં સાવજની પણ જરૂર નથી પડતી. અરે, દીકરીને દૂધ પીતી તો અભણ લોકો કરતા હતા, અને તમારા જેવા ભણેલા લોકો દીકરીને જન્મ આપવા પણ તૈયાર નથી. બોલ, વાહ. દાદી, તમને દીકરાનો બહુ મોહ હતો ને, તો એક વાત સાંભળી લો. મોટા થઈને દીકરા મા બાપની સંપત્તિમાં ભાગ પડાવે છે, અને દીકરી મોટી થઈને મા બાપના દુઃખમાં ભાગ પડાવે છે.
મોટા થઈને દીકરા મા બાપને દૂર કરે છે, પણ ક્યાંક એવો દાખલો જોયો છે જ્યાં દીકરીએ એમના મા બાપને દૂર કર્યા હોય? દાદુ, તમે રામાયણ અને મહાભારત સારી રીતે સાંભળી હશે ને? ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ ભીષ્મ પિતામહે જોયું હતું, પણ એનો વિરોધ ના કર્યો. અંતે 6 મહિનામાં વાળની પથારી પર સૂઈને મરવું જ પડ્યું. અને જટાયુએ સીતાહરણ જોયું અને રાવણ સામે લડ્યો તો એને ભગવાન શ્રી રામના ખોળામાં મૃત્યુ મળ્યું. કઈ ખોટું થતું હોય ને અને એનો વિરોધ ના કરો ને તો તે પણ પાપ જ ગણાય અને એની સજા ભોગવવી જ પડે. પપ્પા, તમે તમારા 2 કાન ખોલીને સાંભળી લો. તમે છેલ્લા 8 વર્ષથી તમારા માટે છોકરી શોધતા હતા ને? કોઈએ હા પાડી અને હવે મળશે પણ નહીં. પપ્પા, હાથ ધોઈ કાઢજો. અને રહી વાત મારી મમ્મીની, મારી મમ્મી માટે રોજના તમારાથી પણ સારા 17 માંગા આવતા હતા. અને તમારી જાણ ખાતર કહી દઉં કે મારી મમ્મીએ બીજા લગ્ન કરી લીધા છે. ચાલ મમ્મી, આ ઘરે વધુ રહેવું સારું નથી. અને હા દાદી, જતા જતા નાના મોડે એક મોટી વાત કહી દઉં. જો તમારી મમ્મીએ આવું વિચાર્યું હોત ને તો તમે આ દુનિયામાં જ ન હોત. ચાલો તારે આવજો અને તમારા દીકરા માટે નવી વહુ ગોતી લેજો, એ પણ દીકરો લાવે એવી. મમ્મી, મમ્મી, જે હું મારી 70 વર્ષની ઉંમરમાં ન સમજી શકી ને, ત્યાં 8 વર્ષની છોકરી સમજી ગઈ. આ છોકરી નહોતી બોલતી, આ એની માના સંસ્કાર બોલતા હતા. બસ હવે તો મારે સજા ભોગવવી જ પડશે, ભોગવવી જ પડશે. મમ્મી, પપ્પા, જ્યારે ચાવી ખોવાઈ જાય ને ત્યારે આપણે તાળું તોડીએ છીએ, અને તાળું તોડ્યા પછી જો એ ચાવી મળી જાય ને તો એ ચાવી અને તાળું બંને નકામું છે. મમ્મી, પપ્પા, આપણે કિંજલ સાથે બહુ ખોટું કર્યું છે. કિંજલને આપણી પાસે આવી અપેક્ષા બિલકુલ ન હતી. હા બેટા, પસ્તાવો તો મનેય છે, અને આ પસ્તાવો આખી જિંદગી રહેશે. અરે, એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીને સમજી ન શકી, અને મારી સિંહણ જેવી દીકરી, ખરેખર આવી સિંહણ જેવી દીકરી જે ઘરમાં હોય ને ત્યાં બીજા કોઈની જરૂર ન પડે. દીકરો હોય કે દીકરી,
એક સમાન જ હોય. પણ હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી શું ફાયદો થાય? શું ફાયદો થાય? બેટા, મને તો પહેલેથી ખબર હતી, પણ આ તારી માં એ વાત સમજતી જ નહોતી. એને તો એની જૂની રૂઢી જ પકડી રાખવી હતી. સાચી વાત છે તમારી પપ્પા. દીકરા આદિ, મારી એક વાત માનશો? ભલે ને કિંજલના બીજા લગ્ન થઈ ગયા હોય, પણ મને લાગે છે કે એકવાર તારા સાસુ સસરાને ઘરે જઈ અને મળી આપણે એકવાર માફી માંગવી જોઈએ. હા, હા, આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એમની માફી તો માગી જ શકીએ ને. હા બેટા, તારી વાત બિલકુલ સાચી છે. અને હવે આમ પણ મારું અભિમાન તો બધું ધૂળમાં મળી ગયું છે. હવે કોઈની પણ માફી માંગતા મને જરાય શરમ નહીં આવે. બસ તમે નક્કી કરો એટલે આપણે ત્યાં જઈ આવીએ. હા મમ્મી, પપ્પા, હું અત્યારે જ મારા સસરાને ફોન કરી દઉં અને પૂછી લઉં કે એ શું કહે છે. સારું. શું કીધું? હા, એમને એમના ઘરે બોલાવ્યા છે. તો ચાલો બેટા, આપણે જે હા ધર્મના કામમાં ઢીલશા નહીં. હા પપ્પા, ચાલો. ચાલો. અરે આવો આવો વિનુ, બેસો, બેસો. રામ 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 રામ. વિનુભાઈ કેમ છો બેન? તબિયત પાણી તો લહેરમાં ને? હા ભાઈ, તબિયત પાણી તો લહેરમાં છે. જુઓ ને. ફરમાવો, અમારા લાયક શું કામ પડ્યું? અરે ભાઈ, તમારા લાયક કામ તો શું, પણ અમે તો આ તમારો ઉમરો ઓળંગવાને લાયક પણ નથી. પણ માનવતાને નાતે એમ થયું કે ચાલો ને એકવાર માફી માંગી આવીએ. ભાઈ, કિંજલ તો અમારા ઘરે લક્ષ્મી બનીને આવી હતી, પણ દીકરાના મોહમાં ને મોહમાં અમે લક્ષ્મી જેવી દીકરીને તરછોડીને બહુ મોટું પાપ કર્યું છે. બહુ મોટું પાપ કર્યું. એની સજા તો ભગવાને અમને આ બહુમાં આપી જ દીધી છે. અત્યાર સુધી હું એમ માનતી હતી કે દીકરો તો કુળનો વંશ છે અને દીકરો જ ચડિયાતો હોય, પણ હવે મને સમજાયું કે ના, દીકરા કરતાં તો દીકરી સવાઈ હોય. આ વાત સમજવામાં તો બહુ મોડું થઈ ગયું. બહુ મોડેથી હું આ સમજી શકી. એના માટે અમને માફ કરી દેજો. અમારી આ ભૂલ માટે તમે ઘણું બધું કરી શકતા હો, પોલીસ કેસ પણ કરી શકતા હો, પણ તમે એવું નથી કર્યું અને એમાં જ તમારી મોટાઈ દેખાય છે. સાચું કહું તો અમે તમારી સામે ઊભા રહેવાને લાયક પણ નથી, પણ અમે બધા તમારી પાસે માફી માંગવા આવ્યા છીએ. દિલથી અમને માફ કરી દો. તમારી મોટાઈ અને તમારી દીકરીના સંસ્કાર સામે અમે તો શૂન્ય છીએ. આટલું થવા છતાં તમારી દીકરીએ આજ સુધી અમારી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી. અમે દીવો લઈને ગોતવા નીકળીએ ને તો પણ અમને આવી દીકરી ક્યારેય નહીં મળે.
અને ભાઈ, તમે અને તમારી દીકરી જો અમને માફ નહીં કરો ને, તો અમે આ ભાવ તો શું, પણ આવતા 7 ભાવ સુધી આની સજા ભોગવતા રહીશું. વિનુભાઈ, તમને લોકોને માફી તો હવે મારી દીકરી કિંજલ જ આપશે. બેટા કિંજલ, બહાર આવતો, જરા જોતો કોણ આવ્યું છે. બેટા કિંજલ, તું વર્ષોથી જે દિવસની રાહ જોતી હતી ને, એ દિવસ આજે આવી ગયો છે. બેટા કિંજલ, અમને માફ કરી દેજે. હા, તમારે હવે કંઈ જ બોલવાની જરૂર નથી. મેં રૂમમાંથી બધું જ સાંભળી લીધું છે. મને ખબર છે કે હવે તમને બધું જ ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. બસ આ જ દિવસની રાહ જોઈને હું આટલા વર્ષોથી પિયરમાં બેસી રહી હતી અને મેં પપ્પાને પણ કહ્યું હતું કે જ્યારે મારા સાસરામાં દીકરીની વેલ્યુ થશે ને, ત્યારે જ હું પાછી મારા સાસરે જઈશ. કિંજલ, સાચે જ? હું આ શું સાંભળું છું? હા પપ્પા, તમે એકદમ સાચું સાંભળો છો. હું અને મમ્મી તમારા ઘરે આવવા રેડી છે. તો બેટા, તે દિવસે તું કહેતી હતી ને કે તારા મમ્મીએ બીજા પપ્પા, ત્યાં જ તમે ભૂલ કરી. પપ્પા, તમને એવો વિચાર ના આવ્યો કે રોજ સરસ સરસ માંગા આવતા હોય તો 8 વર્ષ સુધી લગ્ન ન કર્યા? પપ્પા, મારી મમ્મીને બીજા લગ્ન કરવા નહોતા. એ તો તમારા બધાના મનમાં જ ભૂત ગળી ગયું હતું. અને તમારા મનમાં જે ભૂત ગળી ગયું હતું ને, એને કરવા માટે જ અમારે ખોટું બોલવું પડ્યું. વાહ દીકરા વાહ, તું તો શેર નહીં પણ સવા શેર છે. તો પછી બા, કાલથી આ સવાસરને સાચવવાની તૈયારી કરવા માંડજો. નહીં મમ્મી? હા બા, કાલથી હવે અમે અમારા ઘરે આવતા રહીશું. પણ બેટા, કાલે શું કામ? આજે જ અમે તને અને મારી ઢીંગલીને લઈ જ જશું. આજે બપોરે અહીંયાનું ભોજન કરીને સાંજે આપણા ઘરે લાપસીના આંધણ મૂકશું. બરાબર ને? ચાલો, સારું થયું. આપણું ઘર ફરીથી ભગવાનની દયાથી હર્યું ભર્યું થયું. હા હો બેટા, તું કહેતી હતી ને કે પેલું ઘર લક્ષ્મીને લાયક નથી, એટલે આપણે એ ઘર વેચીને આ નવું ઘર લઈ લીધું. હવે આ નવું ઘર તો મારી લક્ષ્મી માટે જ છે, હે ને બેટા? વાહ બા વાહ. હા, આ ઘર તો ખરેખર લક્ષ્મીને લાયક છે. કેટલું ફાઇન છે. તને કેવું બેટા? હા. સરસ. હવે બેટા, તને ખબર છે આ ઘરની બાજુમાં એક મોટો ગાર્ડન છે. આપણે બાપ દીકરી બેઉ ફરવા જઈશું ત્યાં, અને સવારે ચાલવા પણ જઈશું. અરે બેટા, તને પેલા બુદ્ધિના બાલ બહુ ભાવે છે ને? એની લારી પણ ત્યાં ઊભી રહે છે. આપણે રોજ ખાઈશું બે. તમારે ડાયાબિટીસ છે એટલે તમે નહીં ખાતા. અરે સંભળાય સંભળાઈને ખાવામાં કોઈ નુકસાન ન થાય. હું નહીં ખાવાનું. ગુડ આઈ દીકરી છે.
છે હો આદિ. પપ્પા અમને બહાર ફરવા લઈ જાઓ ને. અમે લોકો તો કેટલા દિવસથી બહાર જ નથી નીકળ્યા. હા હો બેટા, હવે આને બહાર ફરવા લઈ જવાની છે, અને એ પણ એ જ્યાં કહે ને ત્યાં જ લઈ જવાની છે. હા ને? હા બેટા, આપણે 2-3 દિવસમાં જ જશું, અને એ પણ અઠવાડિયા માટે બહાર જશું. અને ક્યાં જશું તને ખબર છે? ગુજરાતમાં નહીં, ગુજરાતની બહાર ફરવા જશું. હવે રાજી ને? થેન્ક યુ પપ્પા. તો પછી ચાલો હવે તમે લોકો બધા તૈયારી કરવા લાગો. તમારા નવા કપડાં, નાસ્તો આ બધું રેડી કરો હવે. પપ્પા હું જ્યારથી આવી છું ત્યારથી મેં શોપિંગ જ નથી કરી. હા, અને સાંભળો, આજે છે ને તું બધી શોપિંગ કરી આવજે, અને જે ગમે ને એ બધું જ લઈ આવજે. જોજે કંઈ રહી ન જાય. અને આના માટે તો એને જે ગમે ને એ બધું જ લઈ આપજે. હા ને? હા બા. બેટા કેજે દાદાનું કંઈ ભૂલાય નહીં. મમ્મી પપ્પા તમે છે ને મને મોટા મોલમાં લઈ જજો. મારે તો બધી બહુ શોપિંગ કરવી છે. સારું બેટા, સાંજે આપણે મોલમાં જઈશું. આપણે પેલું વરાછા એટલાન્ટા મોલ છે ને ત્યાં જઈશું. ત્યાં છે ને બધા જ ટાઈપના કોસ્ચ્યુમ મળે છે, અને આપણે ત્યાં જઈશું ને તો ત્યાં તને મસ્ત આઈસ્ક્રીમ પણ ખવડાવીશ. ઓકે? ના નહીં મળે. અને ત્યાં ઢોસા પણ બહુ સરસ મળે છે. મારી દીકરીને ખવડાવજે. હા ને? બેટા ઢોસા તો મારે ખવાય ને. આઈસ્ક્રીમ ના ખવાય, ઢોસા તો ખવાય. શું થયું? કેમ કંઈ બોલતી નથી? કિંજલ, ખરેખર તે આટલા વર્ષ સુધી મારી રાહ જોઈ. હું તારી માફી માંગવા માંગતો હતો, પણ મને શરમ આવતી હતી કે કયા મોઢે તારે પાસે માફી માંગું. કિંજલ, આટલા વર્ષ તે મારા માટે રાહ જોઈ, એ બદલ તારો બહુ આભાર. અને મને વિશ્વાસ પણ હતો કે તું મને મૂકીને બીજે લગ્ન તો ન જ કરે. હવે તો માફ કરીશ ને? હા દે. આ બહુ મોટી વાત છે કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો, અને બા બાપુજીએ મને અને શ્રેયાને એક્સેપ્ટ કરી લીધી. એ તો કરે જ ને, કારણ કે જે દિવસે તમે ઘરે આવ્યા ત્યારે જ શ્રેયાએ જે શબ્દો કીધા એ ઉપરથી મમ્મી પણ પીગળી જ ગયા હતા. ભૂલ તો મારી પણ કહેવાય કે ત્યારે હું મમ્મીની વાતોમાં આવી ગયો હતો, અને મેં તને અને શ્રેયાને ઠુકરાવી દીધા. પણ હું બહુ ખુશ છું કે મારી દીકરી આટલી હોશિયાર અને બહાદુર છે. જોયું આજે કિંજલના હાથના ભજીયા ખાઈએ છીએ, કેટલા મસ્ત સ્વાદિષ્ટ છે. તો એક વાત કહું, ભગવાને આપણી લાજ રાખી કે કિંજલ જેવી દીકરી અને શ્રેયા જેવી દીકરી પાછા આપણા ઘરે આવી ગયા, અને ઘરમાં ફરીથી ખુશીઓ છવાઈ ગઈ છે. સાચી વાત છે. પેલું કહેવાય છે ને કે દુઃખના વાદળ
થોડા વખત માટે જ હોય છે. જેવા એ છંટાઈ જાય છે ને એટલે પાછો સૂરજ ઉગે જ છે અને એ સૂરજના સોનેરી કિરણ આપણા ઘર પર પડે એટલે પાછું સુખ આવી જાય છે. અને આમાં દુઃખી ન થવાનું હોય. આ તો એક પરિસ્થિતિ છે, આવે અને જાય. પરિસ્થિતિ સમયને લઈને આવી હોય ને તો એનું બહુ દુઃખ ન હોય કે ભાઈ કુદરતને ગમ્યું એ ખરું, પણ જ્યારે આપણી ભૂલોથી પરિસ્થિતિનું સર્જન થાય ને હા, ત્યારે બહુ દુઃખ થાય છે કે કદાચ આમ ન થયું હોત તો સારું. સાચી વાત છે. આજે હું તમને એક વાત કહું. એવું કહેવાય છે કે જ્યાં સુધી મતભેદ થાય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ મનભેદ ન થવા જોઈએ. પણ આજે મને મારી ભૂલ સમજાય છે. મારા વેણા જ એવા હતા કે મતભેદ તો એક બાજુ, પણ મનભેદ થઈ જ જાય. હું એ ન સમજી શકી કે જેવી રીતે ખોરાકનો એક સ્વાદ હોય ને એવી રીતે શબ્દનો પણ એક સ્વાદ હોય છે. જો આપણને ન ભાવે ને તો આપણે બીજાને પણ ન આપવા જોઈએ. બસ એવા કવેણ અને એવા અપશબ્દો જે મને ક્યારેય સાંભળવા નહોતા ગમતા, મને એનો સ્વાદ જ નહોતો ગમતો, પણ છતાં કાંઈ વાંધો નહીં. હું એ કિંજલને આપતી રહી. માણસથી ભૂલ થાય અને ભૂલથી જ શીખવા મળે છે. પણ હવે ધ્યાન રાખજે, ઘરનું વાતાવરણ ક્યારેય બગડવું ન જોઈએ. સાચી વાત છે તમારી. જેટલો તમે બાળકોને પ્રેમ આપશો ને એટલો જ પ્રેમ તમને બાળકો વળતા જવાબમાં આપશે. આજે આપણી કિંજલથી આપણું ઘર અને આપણો પરિવાર પૂર્ણ થઈ ગયું અને મારી શ્વેતાથી ઘર હરિયાળું થઈ ગયું, કિલકારી થવા માંડી છે. એ તો કેવું લાગે ખબર કે ઘરમાં કોઈ રંગબેરંગી પતંગી ઉડ્યા કરતો હોય અને આપણે આનંદથી જોતા હોય ને એવો અહેસાસ થાય છે. સાચી વાત છે. અને એના મોઢામાંથી નીકળેલા શબ્દ બા, દાદા, બા, દાદી, મને લઈ જાઓ ને, મને ફરવા જવું છે. આહાહા, એ છોકરીની આંખો, એનું હાસ્ય આપણને બંનેને કેટલું સુકૂન આપે છે. ચલો કઈ નહીં, હવે ચાલો, બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જઈએ. હા ચાલો. અરે શ્રેયા, શું કરે છે બેટા? આવી રીતે દુકાનમાં કુદાકુદ થાય, શાંતિથી ઊભી રહે. ચલ મમ્મી, મને આટલું કોકરના માટે આપેલે છે. હા હા, તને ગમે ને જ લેવાનું છે. તું લેવાઈ ગયું? બે યાર, કેવું છે અહીંયા યાર? કેમ? બેબી, મેં તને કેટલી વાર કીધું આઈ ડોન્ટ લાઈક ઇન્ડિયા. તું મને કાયમ કેમ ઇન્ડિયા લઈ આવે છે? અને તે મને 5 દિવસનું કીધું હતું, આજે 15 દિવસ થયા. મને ઇન્ડિયા નથી ગમતું. આઈ વોન્ટ ટુ ગો જર્મની અગેન. મમ્મી, આપણે
ખાખરા અને થેપલા લેવાનું તો ભૂલી જ ગયા. પછી આપણે ગુજરાતની બહાર ફરવા જઈશું ને તો નહીં મળે. અરે હા બેટા, મને યાદ છે, હું લઈ જોયું આ આપણા ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ને તો પણ ત્યાં એ અજતા જ ના રહે. ખાખરા ને થેપલા તો લઈને જ ફરતા હોય. ખબર નહીં, જાણે કે આ દુનિયામાં બીજું કંઈ ખાવાનું જોયું જ ના હોય અને મળતું જ ના હોય. આપણા ગુજરાતી જેવા હોય ને એવા દેખાય જ આવે. ગુજ્જુ સાવ. હા, મને તો છે ને નફરત થઈ ગઈ છે આ ગુજરાતીઓથી. એટલે જ તો મારે હવે જર્મની જતા રહેવું છે. હા, ફાફડા જલેબી ખાવા છે. મોલમાં કઈ રીતે બિહેવ કરવું, ફરવા જઈએ ત્યારે કેવા કપડાં પહેરવા અને શું ખાવું એ આ ગુજરાતી લોકોને તો સમજ જ નહીં પડે. ગુજ્જુ સાવ. જસ્ટ બિહેવ લાઈક અ સ્ટુપિડ નોનસેન્સ. નોનસેન્સ નહીં કાકી. સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને, તો અત્યારે જ ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને ટાઈપ કરો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન. ઇન્સ્ટોલ કરવાનું ભૂલતા નહીં. તને પહેલા નોનસેન્સ નું ગુજરાતી આવડે છે? હું તને ફક્ત 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં જો તે મને નોનસેન્સ નું ગુજરાતી કરીને ના બતાવ્યું ને તો હું તને સમજાવીશ નોનસેન્સ નું ગુજરાતી. અને રહી વાત ઇંગ્લિશની, then listen, I can speak English very well, better than you. Understand? You better understand. English is my auntie. हिंदी मेरी मौसी है. ગુજરાતી મારી માં છે. એટલે હું તારી જેમ ઇંગ્લિશ નહીં ફાડું વગર કામનું. હું ચોખ્ખી ચટ ગુજરાતી ભાષા બોલું. તને ખબર છે આપણે ગુજરાતી ભાષામાં આખી દુનિયાને ભાઈઓ બહેનો કહીએ છે. કેટલી માન સન્માન વાળી ભાષા છે, પણ હું તને જરા પણ માન કે સન્માન નહીં આપું. ગુજ્જુ ખાલી ખાખરા અને થેપલા લઈને ફરે છે એટલું જ ખબર છે ને ખાલી તને? આગળ કઈ ખબર છે? નહીં. કારણ કે તું જાણતી હોત ને તો તારા મોઢામાંથી આવા અપશબ્દ ના નીકળત. હા, અને ખાલી ખાખરા અને થેપલા જ નહીં, આજે તો હું તને ખમણ, ગાંઠિયા અને ઉપરથી માથે ગરમ ગરમ ઊંધિયું પણ ખવડાવીને જ ઘરે મોકલીશ તને. તને ખબર છે ખાલી ભારતમાં જ નહીં આખી દુનિયામાં ગુજરાતની બોલબાલા છે. ડંકો વાગે છે, ડંકો ગુજરાતીઓનો. अमूल दूध पीता है इंडिया. खाली भारत ने नहीं पूरी दुनिया ने दूध पूરું પાડનાર કંપની અમૂલ એ પણ ગુજરાતી અને દૂધ પણ ગુજરાતી. અને જો તને ગુજ્જુ લોકોથી નફરત હોય ને તો ઘરે જઈને દૂધ પીવાનું બંધ કરી દેજે. હા, દુનિયામાં સૌથી વધારે બિઝનેસમેન ગુજરાત અને કોઈ એવું રાજ્ય કે દેશ નહીં હોય જ્યાં ગુજરાતીઓનો બિઝનેસ ન ચાલતો હોય. ગુજરાતની હવામાં જ વેપાર છે અને ગુજ્જુને જ ન ખબર પડે. વાહ, ગુજરાતીઓ તો હીરા છે, હીરા. પૂરી દુનિયાને
હીરા પૂરા પાડે છે મારા ગુજરાતી, અને એ પણ ખાલી સુરતમાં. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતી. રાષ્ટ્રીય કવિ મેઘાણી, એ પણ ગુજરાતી. कर लो दुनिया मुट्ठी में, धीरूभाई अंबाणी, એ પણ મારા ગુજરાતી. અરે તું તો ખાલી ખોટી હવામાં ઉડે છે. બાકી અવકાશમાં જનાર પહેલી મહિલા પણ ગુજરાતી. છેલ્લા 10 વર્ષથી ભારતની સુકન સંભાળતા વડાપ્રધાન માન્ય મોદી, એ પણ મારા ગુજરાતી. અમે ગુજરાતી લહેરી લાલા. દુનિયા આખી ગુજરાતમાં કંપની સ્થાપવા પડાપડી કરે, અને તને આ ગુજરાતની પડી નથી. અરે વિદેશોમાં હરવા ફરવામાં પણ ગુજરાતી નંબર 1 છે. અને ભારતમાં સૌથી વધારે એરપોર્ટ પણ ગુજરાતમાં જ છે. દુનિયાનો એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ લઈ શકે, એ છે ગુજરાતી ગરબા. મોટા પર્વતો, રણ પ્રદેશ, મેદાની પ્રદેશ અને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. આ નજારો ફક્ત ભારતના એક જ રાજ્ય ગુજરાતમાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. સાસણગીરના કેસરી સાવજ જોવા દુનિયાભરના લોકો ગુજરાતમાં જ આવે છે. અને મારા જેવી સિંહણ તો તને ગુજરાતના ઘરે ઘરે જોવા મળી જશે. દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એશિયાનો સૌથી લાંબો રોપવે, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં. અને આવો તો કેટલો દુનિયામાં ડંકો વાગે છે ગુજરાતનો. તું એક કામ કર, તારા પર્સમાંથી કોઈ પણ એક નોટ બહાર કાઢ. એકબીજાની સામે શું જોવો છો? પર્સમાંથી નોટ કાઢો. હવે નોટમાં જો તો કોણ દેખાય છે તને? ગુજરાત મરાઠા. બાપુ દેખાણા, બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધી. પૂજ્ય બાપુ પોતે પૂતળી પહેરતા, જેમાં ખિસ્સું ન હતું, પણ આજે દરેકના ખિસ્સામાં બાપુ જરૂર હોય છે. અને જો તને ગુજરાતીઓથી નફરત હોય ને, તો તારા પર્સમાં જેટલી બી નોટો છે ને આવી, એ બધી ફેંકી દે. એ નોનસેન્સ. જતા નાના મોઢે એક મોટી વાત સાંભળતી જા. મેં તને નોનસેન્સનું ગુજરાતી પૂછ્યું હતું, આવડ્યું તને? ના. હા, મને ખબર જ હતી એ તને નહીં આવડે, એટલે હું જ કહી દઉં. અમારી ભાષામાં નોનસેન્સને મીઠા વગરના કહેવાય. અને આ મીઠા વગરની કોણ છે એ તો તને સમજાય જ ગયું હશે. અને તને એ પણ કહી દઉં કે પૂરા ભારતમાં મીઠું પૂરું પાડનાર રાજ્ય ગુજરાત જ છે. ચાલ નીકળ અહીંયાથી.
મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા. બેટા આ તું શું લખે છે? દાદા આને ગ્રામર કહેવાય, ગ્રામર. ઇંગ્લિશ શીખવું હોય ને તો પહેલા ગ્રામર ભણવું પડે, ને તો લોકો આપણી પર હશે. આને તો ઇંગ્લિશ આવડતું નહીં એવું કે. પપ્પા જો તમારી કોપી. અને શ્રેયા બેટા તારું હોમવર્ક થઈ ગયું કે નહીં, કે બાકી છે? મમ્મી અડધું હોમવર્ક ઘરે કરીશ અને અડધું હોમવર્ક સ્કૂલે જઈને, અને મેડમને ક્યાં ખબર પડવાની છે. શ્રેયા તું હમણાંની છે ને બહુ હોશિયાર થઈ ગઈ છે. ચાલ હવે ફટાફટ બોલ, તારા નાસ્તામાં શું બનાવું? મમ્મી બટાકા પૌવા. સારું, હું પૌવા બટાકા બનાવી દઉં છું અને જા ફટાફટ રેડી થઈ જા. તારા ઇસ્ત્રી કરેલા યુનિફોર્મ રૂમમાં મૂક્યા છે. બધાનું રેડી છે, પણ મારો તો કોઈ ભાવ જ નથી પૂછતું. તમારો નાસ્તો પણ રેડી છે. હવે ટિફિનમાં શું લઈ જશો એ કોઈ તે હું રેડી કરી નાખું. તારું આ રોજનું થયું. તારે રોજ પૂછવાનું મને કે ટિફિનમાં શું બનાવું? તને ખબર જ છે કે મારો જવાબ એક જ છે કે તારે જે બનાવવું હોય તે બનાવી નાખ. તો પછી શું કામ પૂછે છે મને? પણ બેટા જરાક શાંતિથી કહેતો હોય તો તારે જે ખાવું હોય એ બનાવી આપે ને. હું શાંતિથી કહું. બસ એક જ જવાબ આપતા આવડે છે. ગમે તે બનાવી નાખ, પછી ન બનાવવાનું બને તોય પાછું સાંજે મારે જ સાંભળવાનું. આ નથી ભાવતું, તે નથી ભાવતું. રોજ રોજ આ સાંભળીને હું તો કંટાળી ગઈ છું. શું બનાવવાનું કંઈ ખબર જ નથી પડતી. દાદા તમને એક સવાલ પૂછું? હા પૂછ ને બેટા. સૌથી વધારે ઝડપે કયું પક્ષી ઉડે? સૌથી વધારે ઝડપે શ્રેયા તારો સવાલ તો બહુ જબરો છે. હો તું છે ને દરેક વખતે મને ને દાદાને બહુ પજવે છે. ચાલ તું જ જવાબ આપી દેજો. અરે બા દાદા, સૌથી વધારે જે પક્ષીને ઉતાળ હોય એ ઝડપે ઉડે. ચલો હવે બીજો સવાલ. આનો જવાબ તો છે ને દાદુને આવડી જ જશે, જોજો. એવું તો પૂછતો. ચાલ 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 જલ્દી. જ્યારે ઝીણું બાળક જન્મે ત્યારે એના દાંત સફેદ હોય કે પીળા? અરે બેટા બાળક જન્મે ત્યારે તો એના દાંત સફેદ જ હોય ને. અરે દાદા એકદમ ખોટો જવાબ. ઓ માય ગોડ. કેમ? દાદા બાળક જન્મે ત્યારે થોડી એના કઈ દાંત હોય. આ છોકરી છે ને મોટી થઈને તો ભલાના ભૂકા કાઢી નાખશે હો. સાચી વાત છે. શ્રેયા બહુ થયું હવે. જા રૂમમાં જઈને હોમવર્ક કરવા બેસ. જોયું દાદા, આખો દિવસ લેસન લેસન લેસન, બીજું કોઈ કામ જ નહીં કરવાનું મારે. દાદા એક મહિનાથી ના મને બહાર જવા દીધી, ના મને ફરવા દીધી, ના હોટેલમાં જમવા લઈ ગયા. ખાલી લેસન 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 લેસન. હાસ તો વળી કિંજલ, આ રવિવારે મારી ઢીંગલીને હોટલમાં જમવા લઈ જજે. હા બા મારે તો બધે જ લઈ જવી હોય, પણ એના પપ્પાને ટાઈમ હોય તો ને. આખો દિવસ બસ ઓફિસ ઓફિસ અને ઓફિસ. સવારે નાસ્તો કર્યા પછી તરત ઓફિસે જતા રહેવાનું, ઓફિસેથી આવીને ઘરમાં રહેવાનું. બસ આમાં જ એમનો આખો દિવસ જતો રહે છે. ઘર તો એના માટે જાણે હોટલ થઈ ગઈ છે. બસ ખાલી જમવા માટે ઘરે આવે છે. હું ઘરમાં ગમે એટલું કામ કરું, પણ એને મારા પ્રત્યે કે શ્રેયા પ્રત્યે કોઈ લાગણી કે કદર નથી. કિંજલ તું આમ ઉદાસ નહીં થઈ જા.
આજે સાંજે આવે ને ત્યારે તું એને સમજાવીને કહેજે, એ ના નહીં પાડે. વાત તો કરી જ હોય ને બા મેં. ઘણીવાર મેં એમને કહ્યું છે, પણ એમને અમારા પ્રત્યે કઈ લાગણી જ નથી. પણ આજે સાંજે આદિ ઘર આવે ને એટલી જ વાર, આજે તો એમને વાત કરવી જ પડશે. બિચારી કિંજલ. દાદી, પપ્પાને રવિવારે બી રજા નહીં મળે. બેટા મળી શકે, પણ ખબર નહીં એનો સ્વભાવ જ કેવો છે. અને હું તમને શું કહું છું, બિચારી કિંજલ, જો આદિને કેટલું પ્રેમથી પૂછે કે હું ટિફિનમાં શું બનાવું, તો પણ કહે કે તારે જે કરવું એ કર, અને પછી એની સાથે ઝઘડા કરે છે કે આ ભાવે ન ભાવે. આ છોકરીએ શું ગુનો કર્યો? એને બહાર ન લઈ જવી જોઈએ. હું બેટા સમજાવીશ, પપ્પાને સમજાવીશ. ઠીક છે, હવે તારું કામ કર બેટા. બેટા, દાદા છે ને, આદિને કહેશે, તારા પપ્પાને કહેશે ને, એટલે આ રવિવારે તો તને હોટલમાં જમવા લઈ જ જશે. પ્રોમિસ? અને સાંભળ, પપ્પાને લઈ જાય ને તો હું ને દાદા લઈ જશે. ચાલ બેટા, હવે તારું કામ કર. હા, થેન્ક યુ. બાય. બાય બેટા. હું આવા. હા બેટા, હા. મારી ઢીંગલી કેવી સરસ છે, પરાણે વાલી લાગે એવી છે ને. 8 વર્ષ પછી કિંજલ આપણા ઘરે આવી છે, તો ખરેખર હવે એને સાચવવી જોઈએ ને. પણ ખબર નહીં કેમ આદિના મનમાં હજી શું છે કે કિંજલ સાથે સારી રીતે નથી બોલતો, એ આપણને બંનેને દેખાય છે. પણ કંઈ નહીં, વખત જતાં બધા સારાવાના થઈ જશે. પેલું કહેવાય છે ને, દુઃખનું ઓસડ દાળ, જેમ સમય જશે ને થઈ જશે બધું ઠીક. હા ભગવાન ઉપર ભરોસો રાખવાનો. હા, પણ નજરે જોઈએ એટલે દુઃખ તો થાય ને. ઠીક છે, ચલો હા હું જાઉં છું. હા, ચાલ હું પણ મારા કામે વળગું. GRAMMER ગ્રામર. કિંજલ, હા, ગાડીમાંથી ટિફિન લઈ આવ અને મારા માટે પાણી લાવ. અરે આદિ, આજે તમે લઈ લો ને પ્લીઝ. મને રસોઈમાં બહુ મોડું થઈ ગયું છે. હું પાણી લાવું છું. પપ્પા આવી ગયા. યસ. હવે મમ્મી હોટેલ જવાની વાત કરશે. મને સાંભળવાની. હું આખો દિવસ ઓફિસમાં તન તોડ મહેનત કરું છું અને સાંજે આવીને તને એક ટિફિન લાવવાનું કહું તો પણ તને તકલીફ પડે છે. અચ્છા, એટલે બધું કામ તમે જ કરો છો એમ? હું આખો દિવસ ઘરમાં ગરબા ગાઉં છું, હે ને? હા, એ જ થયું ને. તારે આખો દિવસ ઘરમાં કામ પણ શું હોય બીજું? ઘરમાં રહ્યા મૂળ 5 જણા, એમાં વળી તારે કામ શું હોય? બપોરે અને સાંજે જમવાનું, રસોઈ બનાવવાની ને, બસ. બીજું કંઈ કામ તો ના હોય ને. અને હા, એમાં પણ તારે રસોઈ બનાવવામાં મોડું થાય. ક્યારેક આવ મારી સાથે ઓફિસે અને આખો દિવસ બેસીને જો કે કામ કરવામાં કેટલી મહેનત થાય, કામ કેવી રીતે કરાય. ઓહો, આવી ગયા બહુ મોટા કામવાળા. મને બધી ખબર છે તમે કેવું કામ કરો છો. આખો દિવસ ઓફિસમાં પગ લાંબા કરીને બેસી રહો ને, એ કંઈ કામ નથી. કોઈ દિવસ આખો દિવસ ઘરે રહો તો ખબર પડે કે કેવું કામ થાય છે. અક્કલ આવે તમારામાં. તારી કરતાં વધારે અક્કલ છે મારામાં. એટલે છે ને, અક્કલની જરૂર તારે છે, મારે નહીં. સમજી? હા, તો બહુ અક્કલવાળી જોઈતી હોય ને તો કોઈ અક્કલવાળી લઈ આવો. અને મેં જ ભૂલ કરી. જે ઘરમાં મારી કદર નથી ને, એ ઘરમાં મારે પાછું જ નહોતું આવવાનું. ભૂલ તે નહીં,
મેં કરી છે, જે હું ભોગવી રહ્યો છું. તમારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે. એક તો આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકી ગયા હોય અને ઓફિસની મગજમારી, ને બાકી રહ્યું હોય તો આની મગજમારી. મને તો એમ હતું કે આ હોટલ જવાનું નક્કી, પણ બધું ઉલટું થઈ ગયું. મમ્મી પપ્પાનું દિવસે દિવસે વધતું જ જાય છે. જે મારા જેવી પાવરફુલ દીકરી હોય ત્યાં આવું બધું ચાલે? બિલકુલ ના ચાલે. મારે જ કઈ આઈડિયા અજમાવવો પડશે. શું કરું આઈડિયા. મિશન એ, મિશન બી. પપ્પા, તમે ઓફિસે જાઓ છો ને, મને આપણા સોસાયટીના ગાર્ડને મૂકી દો ને. ચાલ ને દીકરા, ચાલ ત્યાં તને છોડી દઉં. હા, પપ્પા, હા, આપણે બાકડે બેસીએ, ચાલો ને. અરે દીકરા, મારે લેટ થાય છે અને હું ગાર્ડન સુધી ઉતારી દઉં છું ને. પ્લીઝ પપ્પા ચલો ને, 5 મિનિટ પ્લીઝ. ચાલો પ્લીઝ, ખાલી 5 મિનિટ, બસ 5 મિનિટથી વધારે નહીં, બસ. યા પપ્પા પ્લીઝ. ક્યાં બેસવું છે તારે? અહીંયા બાકડે. પપ્પા, એક વાત કહું? હા, બોલો ને. દિવસે ને દિવસે મમ્મીનો ત્રાસ બહુ વધતો જાય છે, નહીં પપ્પા? બિલકુલ સાચી વાત છે તારી દીકરા. જરાક પણ શાંતિ નથી લેવા દેતી. પણ એ તને પણ ત્રાસ આપે છે? હા પપ્પા, અક્કલ જ નથી ને એનામાં. પપ્પા, ખરેખર કહું, એ સવારે 7 વાગે મોડી ઉઠી અને મોડું કામ કરતી હોય તો એનું શું જાય છે? પણ ના, સવારે વહેલા 5 વાગ્યા ઉઠી અને બધું કામ ફટાફટ પતાવી નાખશે. અક્કલ જ નથી ને એનામાં. પપ્પા, સવારે દાદા માટે કોફી, બા માટે ચા, નાસ્તો, તમારો અલગ નાસ્તો, મારો અલગ નાસ્તો, તમારા માટે ટિફિન, મારા માટે સ્કૂલનું ટિફિન. આટલું બધું કેમ કરતી હશે? અરે બધા માટે અલગ અલગ રસોઈ બનાવવાની શી જરૂર? બધા માટે એક જ બનાવી નાખી હોય તો. એવી તો અક્કલ જ નથી મારી મમ્મીમાં. હા, ઘરના રોજના કપડાં ધોવાના, કપડાં સૂકવવાના, કપડાં ઇસ્ત્રી કરવાના, ઝાડુ પોછા કરવાનું, કચરા પોતું કરવાનું, આ બધું કોણ કરે? એના કરતા એક અઠવાડિયામાં એકવાર કરી દે તો ના ચાલે? મારી મમ્મીમાં અક્કલ હોય તારે ને. મમ્મી 3 ટાઈમ રોજ બધાને પૂછી અને જમવાનું બનાવે. શું બનાવું? એના કરતા એ એની અક્કલ વાપરી અને જે હાજરમાં હોય એ બનાવી નાખતી હોય તો શું વાંધો છે? અક્કલ હોય ત્યારે ને. પપ્પા, મમ્મી તમને રોજ પૂછે છે ને કે શું બનાવું, ટિફિનમાં શું બનાવું, તો તમારો એક જ જવાબ હોય છે ને રોજ ને રોજ, કે
કે કંઈ પણ બનાવી નાખ, કંઈ પણ બનાવી નાખ. તો એ કંઈ પણ કેવી રીતે બનાવતી હશે? પપ્પા, ક્યારેક તો તમે તમારી ભાવતી વસ્તુ મમ્મીને બનાવવાનું કહેજો. રસોઈમાં લાગણીનો સ્વાદ ભળીને આવશે. પપ્પા, આપણે મહિનામાં એકવાર હોટલમાં જમવા જઈએ છીએ, તોય આપણે વેટરને ટીપ આપીએ છીએ. જ્યારે મમ્મી હોટલ કરતાંય સરસ આપણને 3 ટાઈમ જમાડે છે, આપણે મમ્મીને કોઈ દિવસ ટીપ નથી આપી. પપ્પા, મમ્મીને ટીપ નથી જોઈતી, પણ મમ્મીને ખાલી લાગણીની ટીપ જોઈએ છે. પપ્પા, ખાલી એકવાર એવું કહો ને કે આજે રસોઈ મસ્ત ટેસ્ટી બની છે. બસ આટલા જ વખાણથી મમ્મીને લાખો રૂપિયાની ટીપ મળી જશે. પપ્પા, તમને વેકેશનની રજા આવે, મને પણ વેકેશનની રજા આવે, પણ આ દુનિયામાં મમ્મી જ એક એવી વ્યક્તિ છે કે જેને વેકેશન તો શું, એક દિવસની પણ રજા નથી મળતી. પપ્પા, શું મમ્મી પણ એક માણસ નથી? શું એની પણ કોઈ ઈચ્છા ના હોય? શું એની લાગણીઓ પૂરી ના થવી જોઈએ? પપ્પા, બસ કર બેટા. તે આજે આ કઠોર હૃદયને પણ રડાવી દીધો, મારા અભિમાનને ધૂળમાં મેળવી દીધું. ખરેખર હવે મને સમજાયું કે ખોટા તો આપણે છીએ. તારી મમ્મી તો પ્રેમનો દરિયો છે. બેટા, હવે રડવાનું બંધ કર. હું છે ને જિંદગીભર તારા બધા શબ્દો યાદ રાખીશ. ઓકે? રાજી? સારું પપ્પા, તમે ઓફિસે જાઓ, હું ઘરે જતી રહું. ના, થોડી વાર રમવું હોય તો રમી લે, પછી ઘરે જતી રહેજે. હા? ઓકે પપ્પા. સારું, તો હું જાઉં. બાય. બાય. मिशन ए कंप्लीट, मिशन भी घर पे जाके चालू. लेट्स गो. સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને તો ફટાફટ ઓપન કરો પ્લે સ્ટોર અને એમાં ટાઈપ કરો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન. ફટાફટ ડાઉનલોડ કરો. મમ્મી, એક વાત કહું? હા બોલે. આ દિવસે ને દિવસે પપ્પાનો ત્રાસ બહુ વધતો જાય છે ને? હા બેટા, કેમ તને પણ પપ્પા ત્રાસ આપે છે કે શું? અરે હા મમ્મી, પપ્પા મને બહુ ત્રાસ આપે છે યાર. હા તો મમ્મી, પપ્પાને તો કંઈ ખબર જ નથી પડતી. જો મમ્મી, અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ઓફિસ જતા હોય તો એમનું શું જાય છે? પણ ના, રોજ ઓફિસે ભેગા થવું જ. એમના એકલા માટે આટલી બધી મહેનત કરવાની શી જરૂર? બુદ્ધિ જ નથી ને, કંઈ ખબર તો પડતી નથી. મમ્મી, આપણે બધા રોજ ગરમ જમવાનું જમીએ ને, એટલા માટે પપ્પા ઠંડુ ટિફિન જમે. તોય અક્કલ જ નથી ને, કા મમ્મી? મમ્મી, આપણા બધાની જરૂરિયાત પૂરી કરવા એ પોતાની જરૂરિયાત ભૂલી જાય. છતાં પણ પપ્પા તો લાગણી વગરના જ છે, નહીં મમ્મી?
મમ્મી તું બીમાર પડે ત્યારે આરામ કરે તું, પણ પપ્પાને ક્યારેય બીમાર નહીં પડવાનું. પપ્પા તો લીમડાના પાંદડા જેવા હોય છે, ભલે ને તે કડવા હોય, પણ એ છાયો તો હંમેશા ઠંડો જ આપે છે. મમ્મી પપ્પાની હાજરી તો સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જ્યારે સૂરજ ના હોય ને ત્યારે અંધારું છવાઈ જાય છે. આપણા સપના, શોખ અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરવા પપ્પા પોતાની પૂરી જિંદગી ખર્ચી નાખે છે. શું પપ્પા આપણા માટે ખાલી પૈસા બનાવવાનું મશીન જ છે? આપણે તેમની કદર નહીં કરીએ મમ્મી? શું પપ્પાનો ફોટો દીવાલ પર લાગી જાય પછી જ આપણે એમની કદર કરીશું? બસ કર બેટા, બસ કર. આજે તે મને બધું જ રિયલાઇઝ કરાવી દીધું કે આપણે જ ખોટા છે. બાકી તારા પપ્પા દબાયેલી લાગણીનો ભંડાર છે. બેટા હવે તારે ક્યારેય રડવાની જરૂર નથી. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. પપ્પા આવી ગયા? હા બેટા, શું કરે છે તું? ખાતી જાઉં છું અને વાંચતી જાઉં છું. કિંજલ રાણી, પાણી લાવજો તો. હા લાવી. લો તમે પાણી પીઓ અને હું ગાડીમાંથી ટિફિન લઈ આવું. રહેવા દો, મેં ટિફિન લઈ લીધું છે અને બાલ્કનીમાં મૂકી પણ દીધું છે. ઓહો, આજે બહુ ખુશ છો ને? અને કેમ ઓફિસથી વહેલા આવી ગયા? આજે ઓફિસમાં બધું કામ વહેલા પતી ગયું તો થયું કે ઘરે વહેલા જતો રહું. પણ હજી તો મારે રસોઈ પણ બાકી છે. તો ભલે ને બાકી હોય, આજે છે ને તારે રસોઈ નથી બનાવવાની. આજે આપણે બધા બહાર જમવા જશું. શું વાત છે? સાચું આદિ? તો બહુ મજા આવશે. ઘણા ટાઈમથી એમ પણ આપણે હોટલમાં જમવા નથી ગયા. પપ્પા મને તો એમ લાગ્યું કે આજે આપણે બધા ઉપવાસ કરવાના છે. હવે ઉપવાસ? અને પપ્પા મને ખબર જ હતી કે તમે હોટલમાં લઈ જવાના છો, એટલે મેં પહેલાથી એને રેડી જ બેઠી છું. અરે વાહ, મારી ગુડિયા રાણી. હું પણ રેડી જ છું. બસ ખાલી 5 મિનિટ. હા એવું કે ને કે 5 મિનિટ આદિ હું જરા પાવડર લિપસ્ટિક કરીને આવું. જલ્દી કરજે. હા હા જલ્દી. પણ પપ્પા બા દાદા કેમ નથી આવતા? અરે દીકરા, એ પણ આવવાના છે. મેં દાદાને ફોન કર્યો હતો, એ લોકો મંદિરે જ છે અને આપણે ત્યાંથી તેમને લેતા જવાના છે. ઓકે સારું, હું થોડી વારમાં ફ્રેશ થઈને આવું. હા ઓકે. જતા જતા નાના મોઢે એક મોટી વાત કહી દઉં. માણસ ખુશ રહેવા માટે બંગલો બદલે, ગાડી બદલે, છેલ્લે તો કપડાં બદલે, પણ પોતાનો સ્વભાવ નથી બદલતો, એટલે જ દુઃખી રહે છે. એટલે તો હું તમને કહું છું કે તમે પોતાનો સ્વભાવ બદલશો તો પૂરી જિંદગી ખુશ રહેશો. તો સ્વભાવ બદલો અને ચાલો મારી સાથે હોટલ જમવા. કાજુ પનીર મસાલા.